એક ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે આપણે આવી ગયા છીએ વાડીએ ને આજે વાડીએ પાણી પાવાનું છે। તો ચાલો તમને હું દેખાડું કે પાણી કેવી રીતે પાવામાં આવે છે। આંબામાં પાણી પાવાનું છે। તો ચાલો તમને વિડીયોને આપણે શરૂ કરીએ। 2 hours later તો તમે જોઈ શકો છો કે અત્યારે પાણી ચાલુ થઈ ગયું છે ને નીચલા બ્લોકમાં પાણી જઈ રહ્યું છે। તો ચાલો આપણે નીચલા બ્લોકમાં જઈએ। પાણી ધીમે ધીમે ચાલ્યું જશે નીચલા બ્લોકમાં। કાલે ઉપલો બ્લોક પી ગયો હતો ને આજે નીચલો બ્લોક પાવાનો છે। આ બધા આંબા કાલે પી ગયા છે। વાડમાંથી એરું જઈ રહ્યો છે અત્યારે। કઈ વાંધો નહીં, આપણે આગળ ચાલીએ। પાણી પોગી ગયું છે અહીંયા, ધીમે ધીમે આગળ હલાઈ જાય છે। આપણે પોગી ગયા અહીંયા, નીચલા બ્લોકમાં આવી ગયા છીએ। પાણી ચાલ્યું આવે છે ધીમે ધીમે। જો પાણી ચાલ્યું આવે છે ધીમે ધીમે। પાણી ધીમે ધીમે ચાલ્યું આવે છે અને આગળ આવી રહ્યું છે। તો ચાલો આપણે આગળ ચાલીએ। આપણે આવી ગયા છીએ બગીચામાં અને પાણી અહીંથી ચાલ્યું આવે છે। આ બધું પાણી જઈ રહ્યું છે। સામેથી પપ્પા ચાલી આવે છે પાવડો લઈને। અત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે ભીંડામાં પાણી ચાલી રહ્યું છે અને બગલા પાણીમાં રખડે છે। અત્યારે તો હું પાણીમાં જ છું અત્યારે। પાણી ચાલી રહ્યું છે પાછળ। તો અત્યારે હું જઈ રહ્યો છું મોટર ચાલુ કરવા। અત્યારે લાઇટ ભેગી હતી તો અત્યારે હું જઈ રહ્યો છું મોટર ચાલુ કરવા। ચાલો તમને દેખાડું કેવી રીતે મોટર ચાલુ કરવામાં આવે છે। આ લાઈન પડી અહીંયા, આ લાઈન છે, આ ટાટર છે। ટાટરને આવી રીતે ચાલુ કરવામાં આવે છે। આ ચાપ દબીને મોટર ચાલુ થઈ ગઈ છે અને તમને દેખાડું કેટલો ઊંડો કૂવો છે। તમે જોઈ શકો છો બહુ વધારે ઊંડો છે। અત્યારે મોટર ચાલુ થઈ ગઈ છે, કૂવામાં પાણી છે।